ડભોઈ વડોદરા રાજ્ય ધોરીમાર્ગ પર વેગા પાસે આવેલા રિલાયન્સ પેટ્રોલ પંપ પાસે ટ્રક અને બાઇક વચ્ચે ગમખ્વાર અકસ્માતની ઘટના બનતા અકસ્માતમાં બાઇક સવાર યુવાનનું ઘટના સ્થળ પર મોત. ઘટનાની જાણ થતાં ડભોઈ પોલીસ પહોંચી ઘટના સ્થળે મૃતક યુવાનના ખિસ્સામાંથી રાહુલ કૌશિકભાઈ રાઠવા રહેવા સ્થળગામ તાલુકો કવાંટ જિલ્લો છોટાઉદેપુર માહિતી દર્શાવતી આરસી બુક મળી આવી. ટ્રક ચાલક અકસ્માત કરી ફરાર થઈ ગયો હતો. વડોદરાથી ડભોઈ તરફ આવતા વેગા રિલાયન્સ પેટ્રોલ પંપ પાસે માર્ગ પર બાઇક ચાલકને ટ્રક ચાલકે અડફેટમાં લેતા બાઇક ચાલક રોડ પર ફંગોળાઈ જતા ચાલકને શરીરે ગંભીર ઇજાઓ પહોંચતા તેઓનું ઘટના સ્થળે જ કરુણ મોત નિપજાવી ટ્રક ચાલક ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો. મૃત્યુ પામેલા યુવાનના કિસ્સામાંથી રાહુલ કૌશિકભાઈ રાઠવા રહેવા સ્થળ ગામના તાલુકો કવાડ જિલ્લો છોટાઉદેપુર દર્શાવતી આરસી બુક મળી આવી હતી. અકસ્માતે મોતના બનાવવા અંગે ડભોઈ પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. રિપોર્ટર ફઝલ રજાક ખત્રી.